હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં? આજનો મિત્રો પ્રોગ્રામ બન્યો છે, આપણે હસ્તગીરી પર્વત ઉપર જવાનું છે. તો ઘરેથી નીકળીને સીધા પહોંચી જાવ હસ્તગીરી પર્વતે. પહેલા જશું અમરેથી કુંડલા ને ત્યાંથી જશું જેસર ને જેસરથી જશું હસ્તગીરી પર્વત, જે પાલીતાણાની અંદર આવેલું છે, ભાવનગર જિલ્લામાં. ડુંગર ઉપર આવેલું છે કમળાઈ માતાજીનું મંદિર. તો આપણે ત્યાં જાશું ને પગથિયા ચડીને માતાજીના દર્શન કરશું ને કેવું ત્યાંનું વાતાવરણ છે મિત્રો તમને જોવા મળશે. વિડીયોમાં ખૂબ જ મજા આવવાની, તો છેક લગી વિડીયો જોજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે નીકળીએ. આપણે મિત્રો જાશું અમરેલીથી કુંડલા, કુંડલાથી જેસર ને જેસરથી કદમગીરી પર્વત ઉપર, જે અંદાજિત 90 કિલોમીટરના અંતરે આવેલું છે. જેસર છે 38 કિલોમીટર. આપણે જઈ રહ્યા છીએ બાઇક લઈને. અત્યારે હું ને મારા સાળા દેવાંગભાઈ બે એક સાથે નીકળી ગયા છીએ. સુંદર મજાના રોડ જોતા જોતા જઈ રહ્યા છીએ. જોવા મિત્રો, ઊંટ જોવા મળ્યો. તો મિત્રો જેસર જતા તો રસ્તામાં ઊંટ જોવા મળ્યા. મોટા ભાગે રાજસ્થાનમાં જ જોવા મળે છે, આપણને આ બાજુ જ જોવા મળી ગયા. દેખાઈ ગયું છે સામે. તમને જોવા મળશે કેળાની ખેતી થતી, બહુ જતા વૃક્ષો કેળાના વાવેલા છે. જેસર લગી મસ્ત રોડ હતો, હવે આવો રોડ છે મિત્રો. જેસર લગી અમે આવ્યા ત્યારે એકદમ મસ્ત રોડ હતો, હવે આ જૂનો રોડ થઈ ગયો છે, નવો કામ ચાલુ થઈ ગયું છે બંને રોડ. સામે મિત્રો દેખાઈ રહ્યું છે એ છે હસ્તગીરી, એની સામે જ એક્ઝેક્ટ આવેલું છે કદમગીરી. સામે છે કદમગીરી. આપણે રોડ ઉપર ઊભા થઈ ત્યાંથી આપણે અહીંયા પહોંચવાનું ઉપરની સાઈડ, ને વાદળા ઉપર આવી ગયા છે. જોઈએ હવે શું થાય છે, વરસાદ આવે છે કે પહોંચી જાય છે. હવે 4 કિલોમીટર જેવું બાકી છે, 3 થી 4 કિલોમીટર. હવે અમે પહોંચવા આવ્યા છીએ. આ રોડ ઉપર થોડી વાર પૂરતું બ્રેક લીધી હતી અને સામે આપણે જવાનું છે, ત્યાં આપણે ડુંગરો ચડવાનો છે. ચાલો તો શું થાય છે, વરસાદ આવે છે કે શું થાય છે, એ આપણે આગળ જોઈએ. જેસર લગી બહુ મસ્ત રસ્તો છે. અમે આવ્યા છીએ સાવરકુંડલાથી, એટલે અમને રસ્તામાં કાંઈ વાંધો નથી આવ્યો. પણ હવે થોડો રસ્તો જૂનો છે, પણ એવો બની જશે નવો, તો થોડીક તકલીફ પડશે, પણ વાંધો નહીં આવે. ને બને તો ત્યાં સુધી તમારું પ્રાઇવેટ વાહન હોય તો વધારે સારું, તમે એ લઈને આવો તો વધારે સારું. નકર અહીંયા થોડે સુધી તો બસ ને એવી સગવડતા હોય છે, તમને બસ મળી જાય છે, બસની કનેક્ટિવિટી છે, એટલે બસ તમને મળી જાય. થોડેક લગી તમે રિક્ષા પ્રાઇવેટ વાહન કરીને જાઓ તો વાંધો ન આવે. જો મિત્રો જેસરથી તમે આવો ને કુંડલા બાજુથી, તો જમણી સાઈડ વળો એટલે આ રસ્તો બરાબર. અને ભાવનગર પાલીતાણાથી સાઈડ આવતા હોય ને તો આ રસ્તો ડાબી સાઈડ વળવાનો. તો હવે આપણે જઈ રહ્યા છીએ કદમગીરી પર્વત ઉપર. બાઇક વહી જાય છે, 4 વ્હીલર પણ જતું રહે છે. તમારે પહેલાં ગેરમાં ચલાવવું પડે, બાઇકમાં બહુ તકલીફ પડે. બુલેટ હોય તો કાંઈ પ્રશ્ન જ નથી. સૌથી પહેલાં આપણને જોવા મળ્યું જૈન તીર્થ મંદિર. હવે અમે જઈ રહ્યા છીએ કમળાઈ માતાજીના મંદિરે. આવો રસ્તો છે, ત્યાંથી આપણે જવાનું છે. ચાલીને ટ્રેક કરે છે. જો મિત્રો આવો રસ્તો હોય છે, આમાંથી આપણે ચાલીને જવાનું છે. તો મિત્રો એક સુંદર મજાનું વ્યૂ પોઈન્ટ એવું છે, તમે જોઈ લો, એક નંબર છે. જો આવા રસ્તામાં ચાલીને મિત્રો ઉપર જવાનું હોય છે. અમે ટ્રેક વાળો રોડ પસંદ કર્યો છે.
નકર બાઇક પણ અહીંયા જઈ શકે છે. ઓલી સાઈડથી આવો તો તમે બાઇક પણ જઈ શકો છો. ઓલા અઠવાડિયે આપણે ગિરનાર ચડ્યા હતા. આ વખતે હસ્તગીરીનો પર્વત ચડી રહ્યા છે, જે પાલીતાણાની અંદર આવેલો છે, ભાવનગર શહેરની. તો બપોરના અત્યારે વાગ્યા છે 1 અને આપણે ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે. જોઈએ કેટલી વારમાં પહોંચે છે ને શું થાય છે આગળ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. થોડોક શ્વાસ ચડી ગયો છે, નહીં વાંધો હવે ચડાઈ જાય. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાલીતાણાની અંદર કદમગીરી પર્વત ઉપર. તે 500 પગથિયા છે, તે ચડવાના છે આપણે. ત્યાં ઉપર માતાજીનું મંદિર છે, તો આપણે ત્યાં જાશું ને માતાજીના દર્શન કરશું. તો વિડીયોમાં જોડાયેલ રહેજો. તમને મારા વિડીયો ગમતા હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ નવા વિડીયો તમને મારી ચેનલ પર જોવા મળતા રહેશે. જો સામે છે મિત્રો પાલીતાણા ડેમ ને સામે છે હસ્તગીરી ને અહીંયા એક જૈન મંદિર આવેલું છે ને ખૂબ જ સુંદર મજાના દ્રશ્યો. ઉત્તરાખંડ જવાની જરૂર ન પડે એટલા સુંદર મજાના દ્રશ્યો આપણે અહીંયા ગુજરાતમાં જ જોવા મળે છે. તો શા માટે આપણે ક્યાંય બહાર જવું જોઈએ ને એટલા સુંદર દ્રશ્યો મળતા હોય જોવા, તો આપણે નજીકના હિલ સ્ટેશન હોય ત્યાં જઈને આપણે આવા સુંદર મજાના દ્રશ્યોનો આનંદ ઉઠાવી શકીએ. જૂનાગઢમાં ચડ્યા હોય ને જેવો અહેસાસ થયો હતો ને જૂની સીડીનો, એવો જ અહેસાસ આ પર્વતની અંદર થાય છે. તો આપણે ધીમે ધીમે ચડવાનું ચાલુ કરીએ. થોડોક શ્વાસ ચડી ગયો તો બ્રેક લીધી હતી. પાછા ઉપર જઈએ ને માતાજીના મંદિર છે ત્યાં દર્શન કરીએ ને ધન્યતા અનુભવશું. તો મિત્રો ચાલો આપણે જઈએ. મિત્રો આ કદમગીરી પર્વત છે, ત્યાં તમે આવો ને ત્યારે સાવચેતી આવું. ઘણી વખત સવારમાં પોરમાં સિંહ દીપડા તમને જોવા મળતા હોય છે ને આ જંગલ વિસ્તારની અંદર આવેલું છે. તો બને તો 4-5 જણા સાથે આવજો ને નાનો મોટો નાસ્તો તમે સાથે લઈને આવજો. પ્લાસ્ટિકનો કચરો જ્યાં કંઈ ફેલાવતા નહીં. નાના છોકરા હોય તો એને ભૂખ લાગી છે, કારણ કે ટ્રેકિંગ જ એવું હોય છે. હું અહીંયા ચડીને મને ભૂખ લાગી ગઈ છે ત્યારે. જેમ જેમ મિત્રો ઉપર ચડતા જઈશ તેમ તેમ મંદિરની અલગ જ પવિત્રતાનો અનુભવ થતો જાય છે. આજુબાજુના સૌંદર્ય દ્રશ્યો અને વાતાવરણ ને વૃક્ષો માણસોને ખૂબ જ આકર્ષિત કરે છે. અને અહીંથી દૂર દૂરથી પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે એટલું બધું સુંદર દ્રશ્યો જોવા માટે. ઉપર આવેલું છે કમળાઈ માતાજીનું મંદિર, નીચે છે જૈન તીર્થ. આપણે જઈએ છીએ ત્યારે કમળાઈ માતાજીના મંદિરે ઉપરની સાઈડ. તે ખૂબ જ ઊંચું પગથિયા છે અને ગરમીની હોવાના હિસાબે ખૂબ જ અહીં થાક લાગી ગયો છે, પરસેવો વળી ગયો છે. ચાલો તો ગમે તેમ કરીને આપણે ચડી જઈએ ઉપર હવે. મિત્રો ઉપર ચડ્યા તો નીચેથી એવું કહેવામાં આવ્યું કે 500 પગથિયા છે. મને તો એ લાગતું નથી, પરસેવાથી બેહાલ થઈ ગઈ છે. જોઈએ હવે ઉપર 500 પગથિયા છે કે 1000 પગથિયા છે. ઉપર ચડ્યા પછી ખબર પડશે. હવે તો અડધે પહોંચ્યા છે પણ તડકો ખૂબ જ લાગે છે, કારણ કે બપોરના 2 વાગ્યાનો સમય થઈ ગયો છે. 1:30 થી 2 વાગી ગયા છે. થાકી જાવ મિત્રો ત્યારે પાણી બેસવાની સામે મિત્રો પાછળ દેખાઈ ગયું છે માતાજીનું મંદિર. તો પહોંચી જઈએ હવે ઉપર દર્શન કરવા માટે. તમે મિત્રો અહીં આવ્યા હોય તો જણાવજો કોમેન્ટમાં કેટલા પગથિયા છે. આપણે પહોંચી ગયા છીએ 1000 પગથિયા ચડીને. અહીંયા પાછળની સાઈડ જોવો કેટલો સુંદર વ્યૂ છે. સ્વર્ગમાં આવી ગયા એવું લાગે છે. જોવો મિત્રો, ઉપર ચડ્યા પછી આટલો સુંદર દ્રશ્ય તમને જોવા મળશે. સામે છે બધા રસ્તા, ત્યાંથી બધી કાર ને ઉપર આવી શકે છે. ખૂબ જ સરસ પાણીની પણ અહીં વ્યવસ્થા છે. અહીં 2 મંદિરના નિર્માણ કાર્ય ચાલુ છે. એક માતાજીનું મંદિર બને છે, એક સામે પણ એક બીજું મંદિર બને છે. કે 2 મંદિરના નિર્માણ કાર્ય ચાલુ છે. માતાજીના મંદિરમાં એક ઐતિહાસિક આંબલીનું વૃક્ષ આવેલું છે, તે ખૂબ જ પુરાતન છે. હાલ અહીં મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે. જય કમળાઈ માતા. માતાજીના દર્શન થઈ ગયા છે. હવે મળશું આપણે ભાગ 2 ની અંદર. તો ભાગ 2 જોજો, તમને
જાણવા અને જોવા મળશે. ઉપરથી કેવા સુંદર મજાના દ્રશ્યો જોવા મળશે. ભોજનની શું વ્યવસ્થા છે, બીજી ઘણી બધી માહિતી આ વિડીયોની અંદર મળશે, તો વિડીયો પૂરો જોજો. હવે મળશું નવા વિડીયોની અંદર. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આવજો.